ભુજના 4 વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। ભુજ શહેરના હમીસર કાંઠે આવેલી ઈદગાહ પાસે થયેલા 4 વર્ષ જૂના હત્યા કેસમાં ભુજ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર કોર્ટે આઝાદ યુસુફ સિદ્દી નામના આરોપીને કેદની સજા ફટકારી છે। વર્ષ 2013માં ખેંગાર પાર્ક નજીક આવેલ ઈદગાહ પાસે હત્યાનો બનાવ બન્યો હતો। ખૂન કેસની પૂર્વ હકીકતો એવી છે કે વર્ષ 2013માં ભુજમાં આવેલ ખેંગાર પાર્કની પાસે ઈદગાહ આવેલ છે, જે પવિત્ર જગ્યા છે। ઈદગાહની નજીક જે મનોરંજનના સાધનો મૂકવામાં આવે છે, ત્યાં રાત્રે 9-9:30 વાગ્યાના અરસામાં ભુજના સંજોગનગરમાં રહેતા ઇસ્માઇલભાઈ લંગા કરીને જે રિક્ષા ચાલક હતા, એમને ત્યાં આઝાદ યુસુફ સિદ્દી નામની વ્યક્તિ એમને પથ્થરો માથાના ભાગે અને માથાના પાછળના અને નળીના ભાગે મારી એમનું મોત નિપજવાની કોશિશ થઈ રહી હતી। એવા સંજોગોમાં ત્યાંથી એક સંજોગનગરનો બીજો રિક્ષા ચાલક પસાર થયો। જ્યારે એણે નજીક જઈને જોયું ત્યારે એ ઊંધી હાલતમાં જમીન ઉપર પડેલા હતા। સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ઉપર જ્યારે આખો કેસ હતો ત્યારે ફરિયાદીએ ગુનો પોલીસની અંદર દાખલ કરાવ્યો અને ગુનો દાખલ કરાવ્યા પછી જ્યારે ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ કરીને ચાર્જશીટ જ્યારે અદાલત સમક્ષ રજૂ થઈ ત્યારે 302નો ચાર્જ આઝાદ યુસુફ સિદ્દી ઉપર મૂકવામાં આવ્યો। જે પથ્થર વડે એનું મર્ડર કરવામાં આવ્યું હતું એ પથ્થર પોલીસે પંચનામું કરીને કબજે કર્યો, આરોપીને હિરાસતમાં લીધો અને ત્યારબાદ FSLની અંદર મોકલાવ્યું। કેસ અદાલતની અંદર જ્યારે એની સામે ટ્રાયલ ચાલી ત્યારે અમારા તરફથી કુલ 15 વિટનેસને તપાસવામાં આવ્યા અને 5 અમે સરકારી સહાયતો બીજા તપાસ્યા, જેમાં FSLના નિષ્ણાત, પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર, તપાસ કરનાર અધિકારી, જે રૂટીનમાં FSL વાહન હોય છે એના અધિકારીને તપાસ્યા। કુલ અમે 20 મૌખિક પુરાવો, મૌખિક સહાયતોને અમે તપાસ્યા અને કુલ 30 દસ્તાવેજી આધારો અમે અદાલત સમક્ષ રજૂ કર્યા, જેમાં ઇન્ક્વેસ્ટ પંચનામું હતું, FSLના રિપોર્ટ હતા, સ્થાનિક જગ્યાનું પંચનામું, એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ। અદાલતે આ સંજોગોમાં જ્યારે કોઈ નજરી શાહિદ નહોતું ત્યારે જે સંજોગો ત્યાં સ્થળ ઉપર જે બનેલા હતા, જે એની બાજુમાંથી પથ્થર મળી આવ્યો, જે લાશ ઊંધી પડી હતી એના ઉપર જે આઝાદ યુસુફ સિદ્દી નામનો જે આરોપી છે એના ઉપર બેઠેલો હતો, એવા કન્ડિશનમાં જ્યારે જોયું ત્યારે એને મૃત્યુ નિપજાવતા નહીં જોયું ફરિયાદીએ, પરંતુ એને એ સંજોગોમાં જોયું અને સંજોગોને આધારે સર્કમસ્ટેન્શિયલ કેસ ઉપર અદાલતે જ્યારે અમારો એવિડન્સ માન્યો ત્યારે એને આજીવન કેદની સજા કરી અને આ ગુનાની અંદર આજીવન કેદની સજાની સાથે સાથે એને 5,000નો દંડ પણ કરવામાં આવ્યો છે। એટલે એડિશનલ સેશન જજ AI રાવલ સમક્ષની જ્યારે આ ટ્રાયલ ચાલી ત્યારે આજે કુલ એમને દંડ કરી અને અદાલતે ખૂબ લંબાણભર્યો ચુકાદો આજે આ કિસ્સાની અંદર આપ્યો છે અને એક દાગ બેસાડતો ચુકાદો સમાજની અંદર બેસે એવા પ્રકારનો સાપરાધ મનુષ્યના વધના ગુનાની અંદર આજીવન કેદ ફટકારતો ચુકાદો આપ્યો છે।